હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે છે કોન્સ્ટેબલની જે હસમુખભાઈ સાહેબે 2022માં એક્ઝામ લીધી હતી એનું પેપર સોલ્યુશન, જેના પેપરના સાથે સાથે એના જવાબો છે એ મારી જોડે મેં સોલ્યુશન કર્યું છે અને એના જવાબો સાચા છે. કઈ ભરતીમાં જે રીતે ઓએમઆર હતા એના આધારે આન્સર મળે છે અને એ તમને આજે દેખાડું, તો તમે ધ્યાનથી જોઈ લેજો. અને તમારી જોડે મેં ટેલિગ્રામ પર મૂકી જ છે આ પેપરની પીડીએફ. તો એ પેપરની પીડીએફ નામ મળી હોય તો તમે ટેલિગ્રામ પરથી લઈ શકો છો અને ત્યાંથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકો છો. અને આ જે આન્સર આપો આજે એ તમારે પેપરમાં ટીક કરી દેજો, જેથી કરીને તમને ખબર પડે કે પેપરનું એનાલિસિસ કરી અને કેવી રીતની તૈયારી કરવી અને કેવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે હિસ્ટ્રીમાં, ભૂગોળમાં ને બધામાં. એટલે આજનો વિડીયો ખૂબ ઉપયોગી રહેશે, તો છેલ્લે સુધી જોજો અને બધા જે પ્રશ્નો છે એના આન્સર ધ્યાનથી જોઈ લેજો અને તમારે જે નંબરનું ABCD પ્રમાણે જે નંબરનું આવતું હોય એ ચેક કરીને પ્રશ્નો અંદર ટીક કરી દેજો. તો ચલો ચાલુ કરીએ આજે પેપર સોલ્યુશન. તો એ રીતનું પેપર છે. તો પહેલાં જે આ એ ડિવાઇસનું છે એ રીતે ચાલુ કર્યું છે. તો એ જેના જોડે એનું હોય તો એ જોઈ શકો છો અને પછી આગળ આપણે ચાલુ કરીએ કે પેપર સોલ્યુશન કેવી રીતનું છે. તો પહેલો પ્રશ્ન છે કે એક વ્યક્તિ 6 લાખ રૂપિયાવાળો જે છે એમાં સી જવાબ આવે 50,000 રૂપિયા. પછી બીજો છે રાજ્ય અને સત્તાધારી મુખ્ય રાજકીય પક્ષો, એમાં આન્સર બી આવે, જેમાં છે પહેલો, ત્રીજો અને ચોથો. બરાબર, એટલે જોડકા જોડવાના છે. મહાજનપદ અને તેની રાજધાની વિશે જોડકા જોડો તો આન્સર ડી આવે, બધા આવે એમ, બધા સાચા જ છે. પછી ચોથો પ્રશ્ન છે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં ક્રાંતિ પ્રવૃત્તિઓ સંકળાયેલા નેતાઓ, તો આન્સર એ આવે આમાં, પહેલો, બીજો અને ત્રીજો. ગોપાલ કૃષ્ણ ગોખલે નહીં આવે. બરાબર. પછી છે 2011ની વસ્તી ગણતરી સંબંધે ભારતમાં નીચેના રાજ્ય ધ્યાનમાં લો, તો આન્સર ડી આવશે. બરાબર, એમાં 2011ની વસ્તી ગણતરી છે એ પ્રમાણે ધ્યાનમાં લેવાના છે, એટલે બરાબર છે, એટલે લાઇનમાં ગોઠવવાના હતા એ રીતે. જાહેર હિતની અરજી વિશે ધ્યાનમાં લો, આન્સર બી આવશે, બીજો, ત્રીજો, ચોથો. બરાબર, હવે ટીક કરી દેજો પ્રશ્નો એટલે વાંધો નહીં આવે. ચૂંટણી અંગેની નીચેના વિધાનો ધ્યાનમાં લો, આન્સર સી આવશે, પહેલો, બીજો અને ચોથો. બરાબર. અને ભારતની નદીઓ વિશે ધ્યાનમાં લો, તો આ કેન્સલ હતો આ ક્વેશ્ચન, એટલે તમે ટીક કરતા નહીં. પછી છે ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે, તો આન્સર ડી આવે, એટલે ફક્ત 3, એટલે માંદા એડિસ મચ્છર. બરાબર, એ જવાબ માંદા એડિસ મચ્છર આવશે. રોગના કારણ વિશે ધ્યાનમાં લો, તો આમાં આન્સર આવશે એ, ફક્ત શરદી બેક્ટેરિયાથી થાય છે એ વિધાન સાચું નથી. આ આખું પ્રશ્ન વાંચવાનો કે નીચે શું લખ્યું છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી એમ. બરાબર. પછી 11મો છે રામ ઉત્તરમાં 7 કિલોમીટર, આપે સોલ્વ કરવાનું છે, એટલે આમાં જવાબ આવશે 4 કિલોમીટર. બરાબર. પછી 12મો છે જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગે નીચેના ધ્યાનમાં લો, તો આમાં જવાબ આવશે સી, બીજું, ત્રીજું. તેઓ ભારતીય મૂળ અમેરિકાના છે, તેના માતા ભારતીય મૂળના છે. બરાબર, એ બે સાચું છે. પછી 13મો છે એમાં આન્સર આવે છે ડી. એમાં લખ્યું છે કે જે રાજાઓ છે એ લાઇનસર ગોઠવવાના છે, તેમાં ડી જવાબ આવે છે. એમાં ત્રીજું છે બિંબિસાર પહેલાં આવે છે, પછી આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય, પછી આવે છે બિંદુસાર, પછી આવે છે અશોક અને છેલ્લે આવે છે ચંદ્રગુપ્ત. બરાબર, એ રીતનું છે. ભગવાન બુદ્ધ વિશે ધ્યાનમાં લો, તો એમાં આન્સર આવે છે એ, પહેલો, બીજો, ત્રીજો એ બધા સાચા છે, ચોથું ખોટું છે. બરાબર. પછી છે 15માં બી આન્સર આવે છે, જે સળગાવી અને કાપીને જે ખેતી કરવામાં આવે છે એને કઈ કહેવાય, તો સ્થળાંતર ખેતી કાં તો ઝૂમ ખેતી. સંયુક્ત રાષ્ટ્ર જાહેર કરવામાં આવેલા માનવ અધિકારની ઘોષણા નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ થાય છે, તો આન્સર આવશે ડી, બધાનો સમાવેશ થાય છે આમાં. બરાબર. પછી 17માં છે સંસદીય લોક વ્યવસ્થા એ જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે, તો લોકસભાને. સરદાર પટેલ વિશે ધ્યાનમાં લો, તો એમાં એ આવશે, ત્રીજું, ચોથું. તેઓ પ્રથમ નાયબ વડાપ્રધાન હતા, તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે કયો એકમ છે, તો આમાં બી અને સી બંને જવાબ આવે છે, કિલોમીટર અને માઇલ બંને જવાબ આવે છે. અને નીચેના વિધાનો ધ્યાનમાં લો, આન્સર બી. બરાબર, ફક્ત 2 જે વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે. 21માં છે 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં 15 લીટર, એનો જવાબ આવે છે સી, 3 કલાક અને 20 મિનિટ. યુનાઇટેડ નેશનલ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અંતર્ગત COP26
બેઠકનું આયોજન જે શહેરમાં કરવામાં આવ્યું તે કયું હતું? તો આન્સર બી UK. બરાબર. ભારતમાં મધ્યકાલની નીચે કઈ યુરોપિયન પ્રજા આગમન થયું? તો આમાં ડી જવાબ આવે છે કે બધી પ્રજાનું આગમન થયું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે ધ્યાનમાં લો. તો આમાં બી જવાબ આવે, બીજું, ત્રીજું અને ચોથું. પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યો વરસાદ લાવે છે? તો બી અને સી બંને જવાબ આવે છે, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. બી અને સી એટલે આમાં બીજું, ત્રીજું અને બીજું, ચોથું. બરાબર. બીજું, ત્રીજું અને બીજું, ચોથું એટલે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ બંને જવાબ આવે છે એમ. પછી છે ભારતના રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નીચેનામાંથી ધ્યાનમાં લો. તો આમાં ડી જવાબ આવે છે, બીજું, ત્રીજું, પહેલું, બીજું, ત્રીજું અને 3 સાચા છે. બરાબર. પછી છે ચિત્રશૈલી ગુજરાતમાં. તો આમાં ડી જવાબ આવે છે, ત્રીજું, ચોથું ફક્ત. બરાબર. એટલે વારલી ચિત્રકલા અને પિત્તોર ચિત્રકલા આ 2 ગુજરાતમાં જોવા મળે છે. બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમ વિચારણાના નેતૃત્વો ભારતમાં પ્રવેશ થયો. તો આમાં ડી જવાબ આવે છે, એટલે બધાનું થયું હતું, બિનસાંપ્રદાય, માનવવાદ અને સમાજવાદ. બરાબર. પછી છે 29માં પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? તો આન્સર ડી આવે છે, ત્રીજું, ચોથું, કુદરતી વાયુ અને અશ્મિ બળતણ. પછી શહેરો અને તે રાજ્ય સાથે આવેલા સાચી જોડણી ધ્યાનમાં લેવાની છે. તો આમાં જવાબ આવે છે બી, પહેલું અને ચોથું સાચા છે. પછી છે આજે પિતા અને પુત્રની ઉંમર 12 ગણી છે. તો આમાં જવાબ આવે છે સી, 24. પછી ટોક્યો ઓલિમ્પિકના નીરજ ચોપડાને કઈ રમતમાં શું? તો બરછી ફેંક. જવાબ બી આવે છે. ભારતના અંગ્રેજી કઈ મહેસૂલ પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવી? તો સી, પહેલો, બીજો, ત્રીજો એટલે કાયમી જમાબંધી, રેવતવાળી અને મલાવારી. બરાબર, મહાલવારી. વેદો વિશે ધ્યાનમાં લો. તો આમાં જવાબ આવે છે બીજો, ત્રીજો. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. મેઘદૂત જંગલો વિશે ધ્યાનમાં લો. તો આમાં જવાબ આવે છે સી, પહેલો, બીજો, ત્રીજો. ચોથું ખોટું છે, એટલે આ 3 ઉપરના સાચા છે. પછી રચના અને રચયિતા. તો આમાં ડી જવાબ આવે છે, તો તમે ધ્યાનથી ક્રોસ ચેક કરી લેજો. પછી 37માં ગોવા મુક્તિ આંદોલન શાનાથી સંકળાયેલું છે? તો આમાં બી જવાબ આવે છે, જે ભારતમાંથી ફિરંગી સંસ્થાનો સમાપ્ત કરવા માટે. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ, એ જવાબ આવે છે. પછી 39માં શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો ડી, ચામડી. પછી 40માં છે આમાં ડી જવાબ આવે છે, જોડકું છે, એટલે જોઈ લેજો તમે. 41માં ક્રિકેટવાળો જે 95 ટેસ્ટ સરેરાશ 75 રન છે, એમાં આન્સર સી આવે છે, 63. સવારે 6 વાગે સ્ટેશનની ગાડી 40 કિલોમીટર આવે છે, એમાં સી જવાબ આવે છે, 6 વાગે. G7 દેશમાં કયા દેશોનો સમાવેશ થતો નથી? તો એ જવાબ આવે, પહેલો અને બીજો. રશિયા અને ચીનનો સમાવેશ થતો નથી G7માં. નીચેના જોડકા ધ્યાને લો. તો આન્સર ડી. 44માં જવાબ બધા ડી એટલે આ બધા આવશે જોડકામાં. ખનિજો અને તે રાજ્યમાં મળી આવેલા તે અંગેની જોડકા જોડો. તો આન્સર ડી આવશે. તો આમાં પણ બધા બોક્સર ગુજરાતમાં, થોરિયમ, કેલ્શિયમ, તાંબુ રાજસ્થાન, સોનું કર્ણાટક. બરાબર. ગુજરાતના ઇતિહાસ વિશે ધ્યાનમાં લો. તો આમાં એ આવશે, પહેલો, બીજો, ચોથો. સોલંકી વંશની રાજધાની અણહિલ પાટણ, એ સાચું છે. સોલંકી કાળમાં પાટણમાં રાણકી વાવ બંધાવે, એ સાચું છે. અને છેલ્લું સાચું છે, વાઘેલા વંશના વસ્તુપાલ તેજપાલ મંત્રીઓ હતા. ભારતમાં સરકાર વિશે ધ્યાનમાં લો. તો આમાં એ આવે છે, પહેલું, બીજું, ત્રીજું. વડાપ્રધાન નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, મુખ્યમંત્રી નિમણૂક રાજ્યપાલ કરે છે, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, રાષ્ટ્રપતિ નિમણૂક વડાપ્રધાન કરે છે, એ ખોટું છે. બરાબર, છેલ્લું ખોટું છે. બાયોગેસ વિશે ધ્યાનમાં લો. તો ડી જવાબ આવે છે, પહેલું, બીજું, ત્રીજું એટલે 3 સાચા છે. હિન્દુ સમાજ જ્ઞાતિ કઈ વ્યવસ્થામાં ઉતરી આવી છે? તો એ વર્ણમાંથી. પછી ધ્યાનમાં લો. આમાં ડી જવાબ આવે છે, બધા ઘન પદાર્થના અવસ્થા કઈ છે? તો આ બધી અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોબ્ઝાઇન્સ્ટાઇન સંગઠકો. બરાબર. એક વેપારી 4000 કિલોમીટરની 10% ડિસ્કાઉન્ટ મેળવે છે. તો આમાં બી જવાબ આવે છે, 4554 રૂપિયા. એક પશુપાલન પાસે તાજા જન્મેલા બકરીના 1000 બચ્ચા છે, એમાં બી જવાબ આવે છે 60000. પછી આવે છે 53માં ભારત રત્ન મળેલ છે. તો સી, ગાંધી બાપુને જ નથી મળ્યા, બીજા 3ને મળેલા છે. પછી છે ગાંધી બાપુ વિશે, તો ગાંધીજી વિશે, તો આમાં સી જવાબ આવે છે, બીજું, ત્રીજું, ચોથું. પહેલું ખોટું છે, આફ્રિકા ભણવા નતા ગયા, એ કેસ લડવા ગયા હતા દક્ષિણ આફ્રિકા, એ ખોટું છે. પહેલું, બીજું બધું સાચું છે. પછી છે 55માં આન્સર બી આવે છે, જેમાં બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પહેલું જ નથી આવતું, બીજું બધા આવે છે. પછી 56માં સી જવાબ આવે છે, જે તમે જોડકા જોઈ શકો છો. બરાબર. પછી 2022ના વર્ષમાં ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને મળેલો છે? તો આન્સર ડી આવે છે, બધાને મળેલો છે. નૃત્ય અને રાજ્ય વિશે છે, તો સી જવાબ આવે છે, ભરતનાટ્યમ તમિલનાડુ, કથકલી
કેરળ, કથક, ઉત્તર પ્રદેશ કુચીપુડી, આંધ્રપ્રદેશ એવી રીતે જોઈન કરી લેવાનું છે. સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતા આ તો કોઈની જરૂર નથી, પણ જવાબ સી આવે છે 377 કલમ. બાષ્પીભવનની ઝડપ કયા પરિબળો ભાગ ભજવે છે? તો ડી જવાબ. બધા પરિબળો ભાગ ભજવે છે. 61માં 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો વાર હશે? તો શુક્રવાર હશે. પછી 62માં છે એ જવાબ આવે છે. પહેલું, બીજું, ત્રીજો સાચા છે, ચોથું ખોટું છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન આવે, બરાબર, જુલાઈના બદલે 5 જૂન આવે. ભારતમાં રાજ્ય કરના નીચેના વંશ ધ્યાને લો તો આન્સર ડી આવશે. આમાં લાઇનમાં ગોઠવવાના છે એટલે ડી આવે છે કે પહેલાં નંદકાળ આવ્યો, પછી આવ્યો મૌર્ય આવ્યો, પછી આવ્યો ગુપ્ત આવ્યો, પછી આવ્યો હર્ષવર્ધન અને છેલ્લે આવ્યા રાજપૂત કાળ, બરાબર. પછી મૌર્ય વંશ વિશે ધ્યાનમાં લો તો આમાં જવાબ આવે છે ડી, જે બધા સાચા છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો હતો, બિંદુસાર આ વંશનો હતો, અશોક પણ આ વંશનો હતો, કલિંગના યુદ્ધ અશોકનું હૃદય પરિવહન થયું, એટલે ચારે સાચા છે. ખેતીના પાકો વિશે ધ્યાનમાં લો તો આન્સર બી આવે છે. બીજું, ત્રીજું, ચોથું, પહેલું નથી આવતું. પછી 66માં છે ભારતમાં માન્ય વિરોધ પક્ષના થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ હોવું જોઈએ? તો 10% હોવું જોઈએ. આન્સર બી આવે છે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? તો આન્સર બી આવે છે ઉપરાષ્ટ્રપતિ, બરાબર. રાજ્યસભાના સભાપતિ કહેવાય એટલે ઉપરાષ્ટ્રપતિ આવે. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મ ક્રિયાઓને કેવું વર્ણન કહેવાય છે? તો સાહજિક વર્ણન કહેવામાં છે. વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે? તો એમ્પિયરમાં, બરાબર. પછી કઈ વસ્તુ જૈવિક છે? તો આમાં સી જવાબ છે. પહેલું, ત્રીજું, લાકડું અને ઊન જૈવિકરણીય છે, બરાબર. ખાતરની 50 કિલોમીટર થેલીઓમાં 60 રૂપિયા સબસિડી મળે છે, તો આમાં ઉપરોક્ત એક પણ નહીં, ડી જવાબ આવે છે. 2022નો શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં રમાયો હતો? ચીનમાં રમાયો હતો. ભારતમાં આવેલી વિદેશી પ્રવાસી રાજદૂતને ધ્યાનમાં લો તો આન્સર ડી આવે છે. તો પહેલો આવ્યો મેંગસ્થાની, પછી આવ્યો ફાહિયાન, પછી હ્યુએન સાંઘાઈ, બરાબર છે ને, હ્યુએન સાંઘાઈ. ભારતીય ઇતિહાસ વિશે ધ્યાનમાં લો તો ડી, પહેલો, બીજો અને ત્રીજો. મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર, ગુપ્ત વંશની રાજધાની પાટલીપુત્ર અને આર્યભટ્ટ અને વરાહમિહિર ગુપ્તકાળના થયા, બરાબર. પછી છે જે વિધાન ધ્યાનમાં લો તો ડી જવાબ આવે છે. આમાં ગિનીસ રેખા ઇંગ્લેન્ડ ગિનીસ રેખા ઉપરથી મળે છે. કર્કવૃત અમદાવાદ પાસેથી નીકળે છે. આંતરરાષ્ટ્રીય અંતરરેખા વાંકી ચૂકી છે, બરાબર. પછી પંચાયતી રાજ અંગે ધ્યાનમાં લો તો બી જવાબ આવે છે. આમાં પહેલું, ત્રીજું, ચોથું, એટલે ગુજરાતના ત્રિસ્તરીય છે. પછી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી પરોક્ષ રીતે થાય છે અને શહેર મેયરની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, બરાબર, એ સાચું છે. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યોના ખ્યાલ શા માટે દર્શાવેલ છે? તો આન્સર ડી આવશે. રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંતમાં જે રાજ્યો છે એનો ખ્યાલ દર્શાવ્યો છે. સામાજિક રીતિ રિવાજ મૂલ્ય રહેણીકરણની વિચારણા આત્મ સમાપ્ત કરવાની પ્રક્રિયા શું છે? તો આન્સર બી આવે છે, જે સામાજિકરણ જવાબ આવે છે. કયું વિટામિન જલ દ્રાવ્ય છે? તો આન્સર બી. બીજું, ત્રીજું, બરાબર, બીજું અને ત્રીજું, જે બી અને સી જવાબ આવે છે. વિટામિન બી અને વિટામિન સી. નીચેના પૈકી કઈ બાબતો મિથેન નામના ગ્રીન હાઉસ ગેસનો સ્ત્રોત છે? તો સી જવાબ આવે છે. આમાં તે બધા છે. ડાંગરના ખેતરો, પાલતુ પ્રાણીઓ જે ગાય ભેંસ હોય એમનામાંથી પણ ગ્રીન હાઉસ ગેસ નીકળતો હોય છે, મિથેન વાયુ, બરાબર. પ્રાણીઓ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય ત્યારે નીકળતો હોય છે. પછી કોલસાનું ખનન કરો ત્યારે પણ મિથેન વાયુ નીકળતો હોય છે, બરાબર. એક કારનો પ્રથમ 350 કિલોમીટર અંતર 70 પ્રતિ કલાકમાં, તો આનો જવાબ આવે છે એ 67.5. ફેબ્રુઆરી માર્ચ 2022માં ભારતના નીચેના કઈ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી? તો સી ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ. સી 400 શું છે? તો સી 400 છે સી જવાબ આવે છે, જેમાં રશિયા દ્વારા આપવામાં આવેલી ભારતની લોન્ચ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ, બરાબર. કોંગ્રેસના લાહોર અધિવેશન પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરનાર આવેલ છે. આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ, સી. પછી ખેતી પાક વિશે ધ્યાનમાં લો તો આન્સર બી આવે છે. કપાસ વિશે છે આ બધું, કે વરસાદ અનુકૂળ છે કે નહીં એ બધું. પર્વત વિશે ધ્યાનમાં લો તો આન્સર એ આવે છે જવાબ, જે બંને વિધાનો સાચા છે. હિમાલય ગેડ પર્વત છે, ઇટાલીનો વિસુવિયલ જ્વાલામુખી પર્વત છે. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો જે ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. અને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ. એવી રીતે યાદ રાખો. દક્ષિણ એશિયાના ક્ષેત્રીય સંગઠન જે ધ્યાનમાં લો તો આન્સર બી આવે છે. ત્રીજો અને ચોથો, અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે અને સાર્કના કુલ 8 સભ્યો છે. પછી છે 89મો, જે જરૂર નથી પણ જોઈ લઈએ કે ભારતીય દંડ સંહિતા, તો ફક્ત એક જ આવે છે ભારતીય દંડ સંહિતા, જે ગુનાની સજાની જોગવાઈ કરેલ છે ખાલી દંડ સંહિતામાં, બરાબર.
પછી છે જોડકા જોડો, એમાં સી જવાબ આવે છે. તો લેક્ટિક એસિડ છે પીમાં બી, તો લેક્ટિક એસિડ દહીંમાં છે, અને એસિડિક એસિડ છે એ છે વિનેગરમાં છે, અને પછી ઓક્ઝેલિક એસિડ છે એ પાલકમાં છે, અને સાઇટ્રિક એસિડ છે એ નારંગીમાં છે. બરાબર. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે, એનો જવાબ છે ડી, ઉપરોક્ત એક પણ નહીં. યુક્રેનની સરહદ નીચેનામાંથી કયા દેશોને આવેલી છે? યુક્રેનની સરહદમાં કયા દેશો હોય? તો આન્સર સી આવે છે, રશિયા, બેલારુસ, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા. બરાબર. જૈન ધર્મના વિશે ધ્યાનમાં લો, આ પ્રશ્ન કેન્સલ છે. પછી 94માં છે ભારતીય ચિત્રકલા વિશે ધ્યાનમાં લો, આમાં બી જવાબ આવે છે, પહેલું, બીજું, ત્રીજું. આ ચોથું નથી આવતું. ભીમગીટકા મધ્યપ્રદેશ, અજંતા મહારાષ્ટ્ર, બાદામી કર્ણાટક. બરાબર. ટપક સિંચાઈ પદ્ધતિ ધ્યાનમાં લો, આમાં સી જવાબ આવે છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. પાંચમું નથી આવતું. બરાબર, એટલે જોઈ લેજો તમે. ભારતીય સંસદ વિશે ધ્યાનમાં લો, તો આન્સર એ આવે છે, પહેલું, બીજું, ત્રીજું, પાંચમું. બરાબર. ચોથું નથી આવતું. બરાબર. રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. રાજ્યસભાની ચૂંટણી થતી નથી, એની 1/3 સભ્યો નિમણૂક થાય છે, એટલે ધ્યાનમાં લ્યો. નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો ડી, મિલકતનો અધિકાર છે, મૂળભૂત અધિકાર નથી, રદ થયેલો છે. બરાબર. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિના કાયમી સભ્યોનો નીચેના પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે? તો આન્સર આવે છે બી, ચીન, USA, રશિયા, ફ્રાન્સ અને UK. પોલીસ અધિકારના ગુના માહિતી એ જરૂર નથી, પણ આન્સર બી આવે છે, એટલે પહેલો, ત્રીજો અને ચોથો. પછી જોડકા આન્સર ડી આવે છે આમાં, એટલે આમાં આવે છે કે વંદો તો શ્વસન નળી, માછલી તો ઝાલર, અને દેડકો તો ચામડી, અને માણસ તો ફેફસા. ઇઝી જ હતું એ તો. બસ આ રીતનું તમારું પેપર પૂરું થાય છે. તો દોસ્તો, આઈ હોપ સો તમને આ વિડીયો ગમ્યો હશે, અને પેપરનું સોલ્યુશન મેં કરાવી દીધું છે. તો તમે PDF તો ટેલિગ્રામ પર જોઈન કરી લેજો, આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કાં તો પ્રોફાઇલમાં ચેક કરી લેજો, એટલે મળી રહેશે. અને એમાંથી તમે જે નંબરનું હોય એ તમે કરીને પેપરમાં પ્રશ્નો ટીક કરી દેજો જવાબ, એટલે તમને શોધવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય. અને આ પેપર એકવાર કમ્પ્લીટ કડાક કરી દેજો, એટલે તમને એનાલિસિસ પણ કરતા ફાવે, અને આ પેપર ઉપયોગી થશે ખૂબ. અને આવી રીતે મેં સોલ્યુશન કર્યું છે, સાચા છે બધા પ્રશ્નો, એટલે વાંધો નહીં આવે. અને બીજું તો કંઈ છે નહીં. અને ટેલિગ્રામ જોઈન ના કર્યું તો જોઈન કરી લેજો, એમાં અપલોડ કરી દીધા છે પેપર. અને બસ આવી રીતનું છે. અને જો તમે નવા હોય ચેનલ પર, તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, અને સપોર્ટ કરતા રહેજો, એટલે આવી રીતે આપણે નવું કંઈ લાવતા રહીશું. અને બીજું તો રનિંગ બનિંગ ચાલુ ના કર્યું તો ચાલુ કરી દેજો, કેમ કે હવે ડિસેમ્બરમાં એક્ઝામ લેવાની છે, એટલે ધ્યાનથી જોઈ લેજો. અને બીજું શું કહેવાનું, તો હા, જે લોકો નવી તૈયારી કરે છે એમ શરૂઆતમાં જે બુક લીધી હોય, તમે પહેલાં એકવાર ફાસ્ટ વાંચી જાઓ એને, અને પછી જ બીજું વાંચવાનું ચાલુ કરો. કેમ કે તમે એકવાર એનાલિસિસ કરી દો બુકમાં અંદર શું આવે છે શું નહીં, એના પછી તમે એને તૈયારી કરવાનું ચાલુ કરો, એટલે તમને આરામથી બધું ખબર પડી કે પછી મારે શું તૈયારી કરવી છે અને શું નહીં કરવી. એકવાર ફાસ્ટ બુક તમારે વાંચી લેવાની, નવી હોય તો પહેલી વાર વાંચતા હોય તો એવી રીતે તૈયારી કરવાની. પછી ધીરે ધીરે એ બુકનો એક ટૉપિક લેવાનો, જેમ કે બંધારણનો એક ટૉપિક લીધો કે રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ વિશે પૂરું કરી દેવાનું, અને એને તૈયાર કરવાનું. રાષ્ટ્રપતિની લાયકાત, રાષ્ટ્રપતિની જોગવાઈઓ કયા અનુચ્છેદમાં છે, પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે, એ રીતના આખો રાષ્ટ્રપતિનો ટૉપિક પૂરો કરી દો, પછી જ બીજું કરવાનું. ત્યાં સુધી કંઈ નહીં કરવાનું. એવી રીતની તૈયારી કરશો તો તમને ખૂબ યુઝફુલ થશે. નહીં તો તમે આખો દિવસ આખી બુક વાંચી જશો ને આખી બુક તૈયાર કરો બેસો તો એમ ક્યારે નહીં થાય. એક ટૉપિક કરતું રહેવાનું, એટલે વાંધો નહીં આવે. બસ આવી રીતનું હતું. આજ માટે આટલો હતો, અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો.